નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। દિવસભરના તમામ મહત્વના સમાચાર પર કરીએ નજર, પરંતુ સૌ પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ગુજરાતના ડીવાયએસપીના પુત્રનું કેનેડામાં નિધન, ગુમ થયા બાદ નાડામાંથી મળ્યો મૃતદેહ, આજે થયા અંતિમ સંસ્કાર। કર્ણાટકમાં સીએમ કોણ? સિદ્ધાર્થ મૈયાના પુત્રએ પિતાના નામનો દાવો કર્યો। ડીકેના ભાઈએ શિવકુમારને સીએમ પદના દાવેદાર જણાવ્યા। કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી। 224 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસે 136 બેઠકો જીતી છે અને ભાજપની કારમી હાર થઈ, જે બાદ ભાજપે રાજ્યમાં સત્તા ગુમાવી પડી। કર્ણાટકમાં ભાજપને હાર મળ્યા બાદ અમિત ચાવડાની પ્રતિક્રિયા આવી સામે, કહ્યું હારનું ઠીકરું ઈવીએમ પર ફોડશે। 2024માં દેશમાં પ્રચંડ જીત કોંગ્રેસ મેળવશે। રાઘવ ચડ્ઢા પરિણીતિ ચોપડાની સગાઈનો જાજરમાન સમારોહ, સામે આવી પ્રથમ તસવીર, ભાઈઓએ વહેંચી મીઠાઈ। કમાણીનો આંકડો 100 કરોડને પાર, ધ કેરળ સ્ટોરીનો સોશિયલ મીડિયા પર આ ફિલ્મ બાબતે અલગ અલગ રિએક્શન્સ આપવામાં આવી રહ્યા છે। કોરોનાની કાળને ભૂલાવી ગુજરાતીઓ ફરવા વિદેશના પ્રવાસે ઉપડ્યા। ગુજરાતી સમુદાય માટે વેકેશનમાં અમેરિકા, યુરોપ, કેનેડા જેવા દેશનો પ્રવાસ લોકપ્રિય। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો કેનેડામાં ભાવનગરના પટેલ પરિવારના એક પુત્રનું મોત થયું છે। 2-3 દિવસ સુધી તેઓ ગુમ હતો અને ત્યારબાદ તેની લાશ મળી આવી છે। કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, શું છે વિગતો, આવું જાણીએ। કેટલાક સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે, ત્યારે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી। કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો। મૂળ ભાવનગરના સિદ્ધસર ગામના એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી। સિદ્ધસર ગામનો આયુષ્ય રમેશભાઈ ડાંખરા નામનો યુવાન કેનેડાના ટોરન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો। પુત્રનો મૃતદેહ જોઈને માતા પિતા ભાંગી પડ્યા। જે દીકરાને ભણાવવા કેનેડા મોકલ્યો હતો, તેનો સફેદ કપડામાં વીંટાયેલો મૃતદેહ પરત આવ્યો અને મૃતદેહને જોઈ માતા પિતા ભાંગી પડ્યા। આજે ભારે હૃદયે આયુષ્યના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। ગુજરાતના ડીવાયએસપીના પુત્રની કેનેડામાંથી લાશ મળી। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીની સિક્યોરિટીમાં રહી ચૂકેલા પોલીસ અધિકારીના દીકરાનું ટોરેન્ટોમાં ગુમ થવા બાદ મોત નીપજ્યું। ડીવાયએસપી રમેશભાઈ ડાંખરાનો પુત્ર 7 દિવસ પહેલા કેનેડાના ટોરેન્ટોથી ગુમ થયો હતો। અભ્યાસ કરતો આયુષ્ય પટેલ ગત 5 તારીખના રોજ નિત્યક્રમ મુજબ યુનિવર્સિટીમાં ગયો। ત્યારબાદથી તે મિસિંગ હતો। 2 દિવસ રહીને ટોરેન્ટો પાસે આવેલ એક પુલ નીચેથી આયુષ્યનો મૃતદેહ મળી આવ્યો। આયુષ્ય પટેલ કમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરવા માટે 4.5 વર્ષ પહેલા કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયો। પરિવારની આંખો હાલ નમ છે। આયુષ્યના કાકા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આયુષ્ય છેલ્લા 4.5 વર્ષથી કેનેડા અભ્યાસ કરવા ગયો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે ત્યાં અભ્યાસ કરતો હતો અને ગઈ 5 તારીખે ઘરેથી રૂટીન કોલેજ જવા માટે નીકળ્યો હતો। પછી એમના મિત્ર 1.5 દિવસ થયો છતાં આવ્યો ને, એમના મિત્રએ એમના ફાધરને ફોન કર્યો કે આયુષ 1.5 દિવસ થયો હજી આવ્યો નથી। એટલે થોડોક ફોનમાં અને એમના આયુષને ફોન લગાડ્યા તો ફોન રિસીવ ન થતા હતા। એટલે પછી આયુષના પપ્પા ડીવાયએસપી છે પાલનપુર, એમણે ત્યાં એવું કીધું કે તમે ત્યાં અત્યારે મિસિંગની ફરિયાદ દાખલ કરી દો। એટલે પછી પોલીસને આપણે જાણ કરીએ, એટલે ત્યાં મિસિંગની ફરિયાદ દાખલ કરી। એટલે પછીના નેક્સ્ટ દિવસે તરત પોલીસને મૃતદેહ મળ્યો। અત્યારે હત્યા, આત્મહત્યા કે અકસ્માતી અત્યારે કહી શકાય એવું નથી, કારણ કે જ્યાં કેનેડા પોલીસ આપણને સપોર્ટ કરે છે ને ત્યાં તપાસના ઓલા વિષયમાં છે અને પૂરો સપોર્ટ કર્યો છે, એટલે જ આપણે અઠવાડિયામાં મૃતદેહ આપણા વતનમાં લાવી શક્યા છીએ। અને મદદમાં મુખ્યમંત્રી કાર્યાલય, પીએમ કાર્યાલય અને મનસુખભાઈ માંડવીયાનું કાર્યાલય સતત આમાં ફોલોઅપ હતું અને સતત ત્યાં એમ્બેસી, કેનેડા એમ્બેસી, પછી અહીંના બધા અને સતત મદદ કરતાં અને ફોલોઅપ લેતા હતા। આજે એક સપ્તાહમાં આપણે અહીંયા
મૃતદેહ લાવી શક્યા. પરિવારમાં કેટલા સભ્યો છે અને ક્યારે જાણ થઈ? પરિવારમાં રમેશભાઈ, એમના વાઈફ, એમના મધર અને એમનો નાનો બાબો અને આયુષ, 5 વ્યક્તિ હતા. આયુષ્ય ડાંગરાના મૃતદેહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. આયુષ્યના માતા અને મોટા બાએ કાંધ આપી વાલ સોયા દીકરાને અંતિમ વિદાય આપી. બીજી તરફ પરિવારના હૈયા ફાટ રુદન સાથે આયુષ્ય ડાંગરાની અંતિમ યાત્રા સિત્સરની ગલીઓમાં નીકળી. સિત્સર ખાતે આવેલા સ્મશાન ગૃહ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી. નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચે કોમન મેન સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેમને તેમના દીકરાના સારવાર માટે એક પણ રૂપિયા સરકારના નથી લીધા, જેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે મુખ્યમંત્રી ગુજરાતના સાચે જ કોમન મેન નીકળ્યા છે. જીવનમાં કશું જ કાયમી નથી. તડકા પછી છાંયડો અને છાંયડા પછી તડકો આવે જ છે. એટલે સુખ, સમૃદ્ધિ કે સત્તા મળે તો છકી ના જતા. આ વાક્યને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખરા અર્થમાં સાર્થક કર્યું છે, કેમ કે તેમના દીકરાને સારવાર અર્થે એર એમ્બ્યુલન્સમાં અમદાવાદથી મુંબઈ લઈ જવામાં આવ્યું. રૂપિયા 3 લાખ સુધીનું બિલ ખુદ મુખ્યમંત્રીએ ભરીને સીએમ એટલે કોમન મેનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આટલું ઓછું હોય તેમ દીકરાને મળવા માટે પણ સરકારી એરક્રાફ્ટના બદલે 4 થી 5 ટ્રીપ ડોમેસ્ટિક ફ્લાઇટમાં અંદાજિત ₹65,000 ખર્ચીને કરી. મહત્વનું છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને ગત 7 મેના રોજ રવિવારે અમદાવાદની કેજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દરમિયાન તેમને વધુ સારવાર માટે 1 મેના રોજ એર એમ્બ્યુલન્સથી મુંબઈ લઈ જવામાં આવ્યા. હાલમાં અનુજ પટેલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વનું છે, મુખ્યમંત્રી આ ફ્લાઇટ 108ની મદદથી બુક કરી હતી. દીકરો બીમાર હોય તો તેની સારવાર માટે એક પિતા શું ન કરે? દીકરાને બચાવવા પરિસ્થિતિઓ સામે લડી લે. બસ એવી જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 મેના રોજ સરકારી એર એમ્બ્યુલન્સમાં દીકરાને વધુ સારવાર માટે મુંબઈની એક હોસ્પિટલમાં લઈ ગયા. જો કે સરકારી એમ્બ્યુલન્સનું ભાડું સીએમ પાસે કોઈ માંગે તેમ ન હતું, પરંતુ એક ઈમાનદાર અને સજ્જન સામાન્ય માણસની જેમ તેમને સરકારમાં એર એમ્બ્યુલન્સનું ભાડું ભરીને એક નવો જ ચીલો ચિતર્યો છે. સરકારી નોકરી કે નેતા બન્યા એટલે બધી સરકારી સંપત્તિ આપણી જ છે તેમ માનીને તેનો દુરુપયોગ કરનારા માટે મુખ્યમંત્રીનું આ સરાહનીય કાર્ય શિખામણરૂપ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સંખ્યા કમ નહીં થાય તો પછી કર્ણાટક વાળી થશે. શા માટે તેઓ આવું કહી રહ્યા છે અને કોણ છે એ મહાનુભાવ, જાણીએ. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ કર્ણાટકમાં કોંગ્રેસ કિંગની ભૂમિકામાં જોવા મળી રહી છે અને કોંગ્રેસનો શાનદાર વિજય થયો છે. જ્યારે કર્ણાટકમાં ભાજપનું કમળ ખીલી શક્યું નથી, ત્યારે હવે હાર જીતના લેખાજોખા કરવામાં આવી રહ્યા છે. એવા સમયે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. વલસાડના ઉમરગામ બેઠકના ધારાસભ્ય રમણ પાટકરે કર્ણાટક ચૂંટણીના પરિણામોને લઈને ગુજરાત ભાજપને એલર્ટ રહેવાની સલાહ આપી છે. કર્ણાટકમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી અને કોંગ્રેસે જીત હાંસલ કરી છે. આગામી સમયમાં હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે દક્ષિણનો દ્વાર કહેવાતું કર્ણાટક ભાજપના હાથમાંથી સરકી ગયું છે, જેના કારણે ગુજરાત ભાજપ જ નહીં પરંતુ ભાજપ હાઈકમાન્ડ અને ખુદ નરેન્દ્ર મોદી પણ ચિંતામાં છે. હાલમાં જ ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય રમણ પાટકરે ગુજરાતમાં પણ કર્ણાટક જેવી ન થાય તે માટે નેતાઓને અને કાર્યકર્તાઓને એક્ટિવ રહેવાની સલાહ આપી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં વલસાડના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકર મંચ ઉપરથી સંબોધિત કરતી વખતે કહ્યું કે જો ચૂંટણી સમયે આપેલા વાયદાઓ પ્રજાના કામ સમયસર પૂરા ન થાય તો ગુજરાતમાં પણ કર્ણાટક જેવું થઈ શકે છે.
તેમણે કહ્યું કે અધિકારીઓનું પ્રજાથી અંતર વધશે અને પ્રજા નારાજ થાય તેને લઈને અધિકારીઓ પણ પ્રજાના કામ સમયસર કરે. નગરપાલિકાના સભ્યોને મારી વિનંતી છે કે લોકોના કામ થાય અને ફરિયાદો ઓછી થાય તે જોવાની આપણી ફરજ છે અને લોકોની સમસ્યાનું સમયસર નિરાકરણ થવું પણ ખૂબ જ જરૂરી છે, નહીં તો પ્રજા અને તંત્ર વચ્ચે અંતર વધી શકે છે તેવો ભય પણ રમણ પાટકર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને અહીંયા નગરપાલિકાના જે સભ્યો છે એને મારી વિનંતી છે કે હવે લોકોપયોગી કામો કોઈ પણ એક ફરિયાદ આવી તો એ જ દિવસે મેન્ટેન થવું જોઈએ, એ જ દિવસે મુલાકાત કરવી જોઈએ, સાચો પ્રશ્ન સમજવો જોઈએ અને પ્રશ્નનો નિકાલ કરવા માટે આગળ આપણે જવું જોઈએ. કારણ કે નહીં તો પ્રજા અને ચૂંટાયેલા પદાધિકારી અલગ થઈ જશે તો આજે જે કર્ણાટકનું રિઝલ્ટ આવ્યું છે એવું આપણને આપણા દેશની અંદર સારો વિકાસ થતો છે એમાં મુશ્કેલી આપણને પડશે. અને એટલા માટે સૌ અહીંયા કાર્યકરો પહેલાં ઉમરગામ તાલુકાની અંદર સૌથી એક જનસંઘથી આ ઉમરગામ તાલુકે એક નાક હતું. શું સચિન પાયલટ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે? શા માટે આવી ખબર વહેતી થઈ છે? શું છે તેની પાછળની હકીકત જાણીએ. अगर पार्टी आपकी बात नहीं सुनती है, क्या आम आदमी पार्टी राष्ट्रीय लोकतांत्रिक पार्टी के साथ गठजोड़ करना है? ये चर्चाओं और स्पेकुलेशन आप लोगों का, मेरा काम नहीं है. आपका क्या? मीडिया का काम है. आप चर्चाएं करो, लोगों का नाम उछालो, किसी को यहाँ भेजो, किसी को वहाँ भेजो. मैं तो जनता के बीच सड़क पे चल रहा हूँ, आपके सामने चल रहा हूँ और पब्लिक इश्यूज को. ये जब आपने वसुंधरा राजे और अशोक गहलोत की बात की, अशोक गहलोत खुद कह चुके हैं कि उनकी सरकार वसुंधरा राजे की वजह से बची. क्या ये 60 गांठ है जिसकी वजह से राजस्थान में पिछले 25 साल से मुख्यमंत्री के तौर पर किसी तीसरे व्यक्ति को नहीं देखा गया? ये सवाल आप उनसे पूछे जिन्होंने स्टेटमेंट दिया है. ऐसा स्टेटमेंट मैंने नहीं दिया. ऐसा स्टेटमेंट, इसका जवाब अशोक जी दे सकते हैं. सचिन पायलट एक बार फिर से लंबी यात्रा करने के लिए तैयार हो चुके हैं. मेरे साथ इस समय सचिन पायलट मौजूद हैं. पायलट साहब, पहले दिन आप 20 किलोमीटर के करीब चले. इस तपती हुई मई की गर्मी में, झुलसती हुई धूप में कैसा रहा आपका अनुभव? देखिए, ये यात्रा नौजवानों के लिए है और इस पूरे जनसंघर्ष यात्रा में हमारा जो मुद्दा है वो है कि एक सिस्टम में जो दिक्कत पैदा हुई है करप्शन के माध्यम से, उसका हम लोगों को निराकरण करना है. इधर आ जाओ. और मैं मानता हूँ कि पब्लिक का समर्थन उनको मिल रहा है क्योंकि पब्लिक के इश्यूज हैं. बाकी धूप गर्मी छाँव ये जीवन में चलती रहती है. पायलट साहब, आपने 11 तारीख को अनशन किया था, 11 अप्रैल को, और 11 मई को आप पैदल यात्रा निकालने की शुरुआत कर चुके हैं और ये अटकलें लग रही हैं कि 11 जून को आप एक बड़ा फैसले की घोषणा कर सकते हैं. कांग्रेस को छोड़कर अपना कोई. मुझे मेरी जन संघर्ष यात्रा पूरी करनी है. लगभग 15 तारीख तक हम जयपुर पहुंचेंगे. लोगों की आवाज बनकर हम लोग सड़कों पर आए और मैं लोगों की बातों को सुन रहा हूं, लोगों की आवाजों को सुन रहा हूं और नौजवानों को जो उदासीनता पैदा हो रखी है उसका निराकरण करना हमारी प्राथमिकता है और जयपुर जाकर अपनी बातों को मनवाएं, ऐसा हम लोगों ने संकल्प लिया है. पायलट साहब, आपने एक बड़ी बात कही. आपने कहा कि आप नाउम्मीद हो चुके हैं पार्टी में. जिस तरह से नाउम्मीद हो रहे हैं प्रदेश का नौजवान, लाखों लोगों जिन्होंने पेपर लिखा, पेपर लीक हो गया, पेपर कैंसिल हो गया, बार बार ऐसा हो रहा है और जो लोग इसके पीछे इन्वॉल्व हैं उन लोगों तक पहुंचना बहुत जरूरी है. पायलट साहब, जिस तरह से आपने भ्रष्टाचार के मुद्दे उठाए हैं, ये बड़ा मुद्दा है. पेपर लीक का मुद्दा बड़ा मुद्दा है. क्या लगता है क्यों अशोक गहलोत की सरकार इन मुद्दों को आपको रिस्पॉन्ड करने की बजाय 10 करोड़ रुपए लिए थे, पैसे वापस कर दो, इस प्रकार की बातें क्यों कर रही है? मुझ पर कोई भी लांछन लगाए, मुझे परवाह नहीं है. लोग जानते हैं, जनता जानती है, मतदाता जानता है हम लोगों की राजनीति कैसी रही है. मैं पिछले 20-25 साल से पॉलिटिक्स में हूँ. मुझे बड़े बड़े जिम्मेदारी निभाने का मौका मिला, लेकिन आज मैं मानता हूँ कि राजस्थान के नौजवानों को, लोगों को उम्मीद है उन लोगों से जो जनता के बीच में रहते हैं. और ये जो करप्शन की इश्यूज हैं आज के नहीं है. मैं 1.5 साल से चिट्ठियाँ लिख रहा हूँ, मैं बात कर, अनशन जैसे आपने कहा, मैं अनशन भी किया, लेकिन मैं चाहता हूँ इस पर सरकार कार्रवाई करे. और ये द्वेषपूर्ण भावना से कार्रवाई करना नहीं चाहते हैं. किसी से कोई दुश्मनी नहीं है, लेकिन जो सैद्धांतिक इश्यूज है उसको हम उठा रहे हैं. पायलट साहब, आपने वसुंधरा राजे और अशोक गहलोत की बात की. अशोक गहलोत खुद कह चुके हैं कि उनकी सरकार वसुंधरा राजे की वजह से बची. क्या ये 60 गांठ है जिसकी वजह से राजस्थान में पिछले 25 साल से मुख्यमंत्री के तौर पर किसी तीसरे व्यक्ति को नहीं देखा गया? ये सवाल आप उनसे पूछे जिन्होंने स्टेटमेंट दिया है. ऐसा स्टेटमेंट मैंने नहीं दिया. ऐसा स्टेटमेंट,
इसका जवाब अशोक जी दे सकते हैं। सर एक सवाल ये भी उठता है कि आप कह रहे हैं कि मैं मुद्दे उठा रहा हूं, पर जो पार्टी का राष्ट्रीय नेतृत्व है, सोनिया गांधी है, राहुल गांधी हैं, जो चीजें आपको नजर आ रही हैं जमीनी स्तर पर, क्या उनको नजर नहीं आ रही है? ये काम पार्टी का नहीं है, सरकार का काम है। सरकार हम लोगों की है, इसलिए ये कदम जो उठाने हैं सरकार को उठाने हैं, और मुझे लगता है सरकार को उठाने भी चाहिए। अब समय बहुत कम रह गया, 4.5 साल निकल गए, इसे सरकार को कार्रवाई करनी चाहिए। इसी को लेकर सड़कों पर आए। अगर पार्टी आपकी बात नहीं सुनती है, क्या आम आदमी पार्टी राष्ट्रीय लोकतांत्रिक पार्टी के साथ गठजोड़ करना है? ये चर्चाओं और स्पेकुलेशन आप लोगों का, मेरा काम नहीं है। आपका क्या वो काम? मीडिया का काम है। आप चर्चाएं करो, लोगों का नाम उछालो, किसी को यहाँ भेजो, किसी को वहाँ भेजो। मैं तो जनता के बीच सड़क पे चल रहा हूँ, आपके सामने चल रहा हूँ और पब्लिक इश्यूज को उठा रहा हूँ। ये जन सैलाब जो उमड़ रहा है सर आपके साथ, साफ तौर पर सचिन पायलट ये कहते हुए कि जो अटकलें हैं उसको ना तो नकार रहे हैं, ना उस पर हामी भर रहे हैं, और साफ कर दिया है कि जो वो मुद्दे वो उठा रहे थे उनको उठाते रहेंगे, और ये भी साफ करते हुए कि पार्टी नेतृत्व को देखना है कि किस तरह वो मुद्दों को हैंडल करती है, क्योंकि समय जो है वो कम रह गया है। कैमरा पर्सन निखिल शर्मा के साथ मैं देवंकुर वधावन, अजमेर। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગુજરાત તક આજે તમામ માતાઓને મધર્સ ડેની શુભકામનાઓ પાઠવી રહ્યું છે. ત્યારે સમાચાર રાજકોટથી મધર્સ ડેની અહીં ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે, અને એમાં પણ મહિલાઓએ ખાસ પાર્ટિસિપેટ કર્યું છે વોકેથોનમાં. આજે મધર્સ ડે છે. રાજકોટ પોલીસ દ્વારા આજ રોજ અનોખી સાડી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નગરની બહેનો સાડી પહેરી આજના દિવસે માતૃત્વ દિવસની વિવિધ સૂત્રોચ્ચાર અને તેને સંલગ્ન બેનરો સાથે નગરમાં ફરી. એક માં હજારો શિક્ષકોના સમાન છે. દુનિયાના બધા દુઃખો જમા કરવાની બેંક એટલે માં. માતૃદેવો ભવ, માં તેમાં બીજા બધા વગડાના વાત જેવા સુંદર વાક્યોના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પગે બૂટ અને સાડી પહેરી આજ રોજ રાજકોટમાં બહેનો નગરમાં ઉતરી, જેમાં યુવા દીકરીઓથી લઈને 70 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ પણ સાડી વોકેથોનમાં ભાગ લેતા જોવા મળી. રાજકોટ પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકેથોનમાં ડોક્ટરો, પ્રોફેસર્સ, શિક્ષકો જેવા અન્ય વ્યવસાય સાથે જોડાયેલા મહિલાઓ સહિત गृहिणियों मोटी संख्या में जोड़ाई. हम लोग आज सुबह 7 बजे से यहाँ पे अभी साड़ी पहन कर आ गए हैं. पटोड़ा साड़ी और बांधनी का जो यहाँ पे एक थीम था तो हम वो पहन के आ गए हैं, और हमने 3 किलोमीटर पर वॉक किया है और हमने रनिंग भी की है. मैं वर्किंग वुमन हूँ, फिर भी मैं टाइम निकल कर यहाँ पे आ गई हूँ, क्योंकि ये साड़ी पहनना और यहाँ पे आना एक लाहवा है, वो बोलते हैं ना हमारी गुजराती में कि एक प्रसंग होता है. तो ऐसे अच्छे से राजकोट में पहली बार ये वॉकआउट हुआ है, तो हमें बहुत मज़ा आया कि बार बार ये होता रहे और राजकोट की पुलिस हमें ऐसे ही सम्मान देती रहे फीमेल को, तो बहुत मज़ा आ रहा है. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. ગુજરાતની ગપશપ ગોખી સાથે. कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. રાત કોનું? મોદીજી, नरेंद्र मोदी. હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોક ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા. पेट्रोल और डीजल को आप लेकर आइए. પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે, મારા મત મુજબ. ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે. સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે, અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા. સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો. ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે?
દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. બી ટાઉનમાં ચર્ચા હતી અને આ કપલ ટોક ઓફ ધ ટાઉન હતો. એ કપલ છે રાઘવ ચડ્ડા અને પરિણીતિ ચોપરા. ચુલબુલી ગર્લ પરિણીતિ ચોપરા અને ચોકલેટી નેતા તરીકે ઓળખ ધરાવનાર રાઘવ ચડ્ડા, આ બંને હવે સગાઈ કરી લીધી છે, જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વહેતી થઈ છે. મેનો દિવસ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ડા માટે યાદગાર બની રહ્યો. લાંબા ઇંતજાર બાદ પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ડાની સગાઈ થઈ. રાજકીય આગેવાનો અને બોલિવૂડના દિગ્ગજોની હાજરીમાં બંને જોડાએ એકબીજાને રિંગ પહેરાવી. દિલ્હીના કપૂરથલા હાઉસમાં ભવ્ય ધમાકેદાર અને જાજરમાન સમારોહ યોજાયો. આ જાજરમાન સમારોહની પ્રથમ તસવીર પણ સામે આવી, જેમાં સગાઈના દિવસે અભિનેત્રીએ આઇવરી રંગનું ડ્રેસ તથા રાઘવે સફેદ કલરનો કુર્તો પહેર્યો. નોંધનીય છે કે અભિનેત્રીની જ્વેલરી સહિતની વસ્તુ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી હતી, તો રાઘવે પવન સહદેવ દ્વારા ડિઝાઇન કરેલો કુર્તો પહેર્યો. સગાઈના પ્રસંગે પંજાબના સીએમ ભગવંત માન, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ, આદિત્ય ઠાકરે, રાજીવ શુક્લા, અનુરાધા પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, કપિલ સિબ્બલ અને તેમની પત્ની, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમની પત્ની, આ સાથે જ વીવીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહ્યા. બોલિવૂડ સિંગર મીકા સિંહે પણ સગાઈમાં હાજરી આપી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.